છે। આ શહેર એ પ્રાચીન વિકસિત સભ્યતા સાથે જોડાયેલું છે, જે સમય પહેલા આવું બીજું કોઈ શહેર ન હતું। પરંતુ સચ્ચાઈ એ છે કે ધરતીના વિકાસની સાથે સાથે સભ્યતા અને પૌરાણિક ઇતિહાસ હંમેશા માટે સમુદ્રની પેટાળમાં દફન થઈ ગયા, જેને લઈને હાલમાં પણ શોધખોળ ચાલુ જ છે। સમુદ્રમાં શોધખોળ દરમિયાન એવા પુરાવા મળ્યા જે આ પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે, અને એમાંથી એક છે દ્વારકા નગરીનું રહસ્ય। દ્વારકા નગરીને લઈને ઘણા લોકોની અલગ અલગ માન્યતા છે। હિમયુગની સમાપ્તિથી નષ્ટ થયું દ્વારકા। કહેવાય છે કે આશરે 9000 વર્ષ પહેલા હિમયુગની સમાપ્તિથી સમુદ્રનું જળ સ્તર વધી ગયું કે કેટલાય વિકસિત શહેરો સમુદ્રમાં સમાઈ ગયા। એમાંનું એક સમુદ્ર તટ પર આવેલું દ્વારકા પણ હતું। ઇતિહાસકારોનું કહેવું છે કે દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જાણી જોઈને સમુદ્રમાં નષ્ટ કરવામાં આવી હતી। ઘણા લોકો દ્વારકાને દ્વારાવત